આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। જૈન ધર્મના 24માં તીર્થકર એવા મહાવીર પ્રભુના જન્મ કલ્યાણની આજે તમામ જૈન સમાજના લોકો કરી રહ્યા હોય ત્યારે દરબારી નગરમાં 6 જેટલા દેરાસરો અને જૈન તીર્થ ક્ષેત્ર તરીકે વિખ્યાત તેવા ડભોઈ નગરમાં આવેલા જૈન વાગા વિસ્તારમાં વસતા તમામ જૈન સમાજના લોકો મહાવીર પ્રભુના આશીર્વચન અને પ્રેરણામાં ભાગરૂપે સમાજમાં જીવદયા અને અહિંસાનો પ્રચાર કરવાનો હેતુ જન્મ કલ્યાણ પૂર્વ સંધ્યાએ નગરના રાજમાર્ગો પર ડીજે સાથે બાઇક રેલી યોજી હતી, જેમાં અહિંસાથી દૂર રહી પ્રેમ ભાવમાં જાગૃતતા કરવાનો સંદેશ આપ્યો હતો। તો નગરના જૈન વાગા વિસ્તારમાં જન્મ કલ્યાણના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈ જૈન વાગાના વસતા જૈન લોકો દ્વારા અને યુવક યુવતીઓ સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા। નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા અને અહિંસા રેલી યોજ્યા બાદ સમગ્ર દિવસ દરમિયાન જીવદયા કાર્યક્રમ અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। જય જિનેન્દ્ર। કાલે તારીખ 21 એપ્રિલ 2024ના રોજ જૈન ધર્મના 24માં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ નિમિત્તે આજે 20 એપ્રિલ 2024ના રોજ ડભોઈ નગરમાં અહિંસા રેલી એટલે કે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીનો ઉદ્દેશ્ય ડભોઈ નગરમાં અહિંસા અને જીવદયાનું પાલન થાય એવા સંદેશ આપવાનો છે। તો આજે ડભોઈ નગરના તમામ જૈન સમાજ તરફથી પૂરા ભારત વર્ષને અમે મહાવીર જન્મ કલ્યાણની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એક જ મેસેજ આપવા માગીએ છીએ કે જીવદયા અને અહિંસાના રસ્તે આપણે આગળ વધીએ અને દેશ અને દુનિયામાં શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરીએ। બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય। આજે મહાવીર સ્વામી જન કલ્યાણ દિવસ છે, જે 2622 વર્ષથી પરંપરાગત રીતે આની ઉજવણી કરવામાં આવતી રહી છે। આજે તેમાં દર્ભાવતી જૈન સંઘ તરફથી એટલે કે વિજય દેવસુરી જૈન સંઘ તરફથી પણ આ શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રાનું આયોજન સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ આર ઘડિયાળીના નેતૃત્વમાં અને તેમના નેતૃત્વમાં વિશ્વાસ ધરાવતા લોકોના સહયોગથી અને સહકારથી આ સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા જૈન વાગામાંથી નીકળી વકીલા મંગલે થઈ ટાવર થઈને જૈન બારટોકી થઈને જૈન વાગામાં પરત ફરશે। આ શોભાયાત્રામાં આજે અંબી સુંદરી તેમજ જૈન એલર્ટ તરફથી સમગ્ર જૈન ડભોઈના લોકોને મોં મીઠું કરવામાં આવી રહ્યું છે। તેમજ આજે બપોરે 4 વાગે કઈ ફાઉન્ડેશન તરફથી પણ આજે પક્ષીઓના જે વસ્તુ હોય છે એનું વિતરણ કરવામાં આવશે। આવું એક સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે।